સુરત શહેરમાં પીએમ આવાસ અને મુખ્યમંત્રી આવાસ અંતર્ગત હજારો લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે અને ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ આવાસ આપવામાં આવ્યા છે, પરંતુ ગેરકાયદેસર રીતે આ આવાસમાં માલિકો દ્વારા અન્ય કોઈકને ભાડેથી આપી દેવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે વિસ્તારની અંદર યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેની યાદી બનાવવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે તેના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે અને નજીવી રકમમાં આવાસ લોકોને મળી રહે તેવી વિવિધ યોજનાઓ છે, જે અંતર્ગત લોકોને આવાસ ફાળવી દેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો જરૂરિયાતમંદ વગરના હોવા છતાં પણ આવાસ કેન રીતે મેળવી લેતા હોય છે અને તેઓને ભાડેથી આપી દેતા હોય છે। સ્થાયી સમિતિના ચેરમેને આ બાબતે ફરિયાદ મળતા તેમણે તમામ ઝોનમાં ગેરકાયદેસર રીતે સરકારી આવાસોમાં ભાડેથી આપીને રૂપિયા કમાવાનો ધંધો બનાવી દીધો હોય તેવા લોકોને શોધી કાઢવા માટે સૂચના આપી છે। સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું છે કે ઘણા સમયથી સરકારી આવશ્યકતાની અંદરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક લોકોને ફરિયાદ છે કે સરકારી આવાસો ફાળવવામાં આવ્યા હોય તે લોકો કરતાં અન્ય લોકો ત્યાં રહી રહ્યા છે અને જેમને આવાસ ફાળવવામાં આવ્યા છે તેઓ તેમની પાસેથી ભાડું વસૂલી રહ્યા છે અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય, જેથી જે તે ઝોનના અધિકારીઓને તમામ આવાસોની તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને જે પણ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમની યાદી બનાવી તેમની સામે પગલાં લેવા માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ। મહિનામાં એક મારા દ્વારા નોંધ બહાર પાડવામાં આવી હતી, કેમ કે મને જહાંગીરપુરા સુમન વંદન આવાસમાં લગભગ 70 જેટલા મકાનો ભાડોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા। 1 મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો, પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી। તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે। કેટલા આવાસ છે આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે। ઘણા આવાસો એવા છે જે 7 વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે, પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય તે કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં। આપને ફરિયાદમાં કેટલા મારી ફરિયાદમાં પહેલા 70 જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું। જુલાઈ મહિના